વડોદરાના બાજવા ગામમાં 62 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ આ બ્રિજ પર લાઇટ જ નથી. આખા જ બ્રિજ પર અંધારપટ છવાયેલું છે અને જેના કારણે અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત છે. બાજવા ગામમાં આજે 65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યું છે. આ બ્રિજને બનતા 6 વર્ષ લાગ્યા છે અને બ્રિજ શરૂ કર્યો એને 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષથી આ બ્રિજ પર વાહન ચાલકોની અવર જવર છે. આજ દિન સુધી આ બ્રિજ પર લાઇટ લગાવવામાં નથી આવી. 1.5 વર્ષ પહેલાં અરજી પણ કરવામાં આવી છે, પરંતુ અરજી જોઈને તેને અનદેખી કરી દેવામાં આવે છે. ફક્ત ને ફક્ત નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાયા છે આ બ્રિજ બનવાથી, પરંતુ યોગ્ય કામગીરી નથી થઈ. કારણ કે સૌથી મહત્ત્વની જરૂરિયાત હોય બ્રિજ પર લાઇટની. વાહન ચાલકો પસાર થાય તો તેઓએ અંધારામાંથી ન પસાર થવું પડે, કોઈ અકસ્માત ન સર્જાય, એટલે આ બ્રિજ પર લાઇટનું હોવું ખૂબ જરૂરી છે. પરંતુ જો લાઇટ અહીં લગાવી દે તો પછી કઈ રીતે ખિસ્સા ભરાય, અને એટલે જ અહીં લાઇટ લગાવવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવે છે લોકો દ્વારા, તેમ છતાંય રજૂઆત કોણ સાંભળે છે? બાજવા ગામનો 62 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બ્રિજ કે જ્યાં મોટી મોટી વિકાસની વાતો તો આપણે કરીએ છીએ, પરંતુ વિકાસ ક્યાં સંતાયો છે તે દેખાતો નથી. અહીં અંધારપટ ભર્યો આખો આ બ્રિજ, આખા જ બ્રિજ પર કોઈ લાઇટ નથી અને જેના કારણે હજુએ અનેક અકસ્માતો આ બ્રિજ પર સર્જાય છે.